નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદા બાદ જ્યારે સમગ્ર દેશમાં આંગણવાડી કર્મચારી બહેનો કે જેઓનું સંખ્યાબળ 27 લાખ કરતાં વધારે છે તેઓના પગાર વધારાને લઈ અને નવી આશાનું કિરણ જન્મ્યું છે, ત્યારે આગામી 19 ડિસેમ્બર સુધીમાં આજ રોજ એક પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગામી 19 ડિસેમ્બર સુધીમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે સરકાર દ્વારા 19 ડિસેમ્બર સુધીમાં શું જાહેરાત થઈ શકે છે પગાર વધારાને લઈ, તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બહેનો આપ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને તમે ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો જે રીતે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ 20 ઓગસ્ટ 2025ના રોજ એક ઐતિહાસિક ચુકાદો આ દેશભરના લાખો આંગણવાડી કર્મચારીઓના તરફેણમાં આપ્યો હતો, જેમાં ગુજરાત રાજ્યના 1.6 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના હાલના માનદ વેતનમાં ગુજરાત સરકાર, રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના જે વર્ગ 4નો જે લઘુત્તમ પગાર 1400 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે 14,800 રૂપિયા છે તેટલો વધારો હાલના માનદ વેતનમાં કરી આપવાનો આ ચુકાદો જે છે તે આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટે, અને સરકારને આગામી 6 મહિનાની અંદર જે છે તે એક કહી શકાય કે આ પગાર વધારો લાગુ કરવાનો જે છે તે ટકોર પણ કરી હતી। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણાં વિભાગ સાથે સંકલન સાધવામાં આવ્યું હતું, અને સંકલન સાધી અને જે છે તે આ વધારો કરવાને લઈ અને હાલમાં જે હાઈકોર્ટનો ચુકાદો છે તેની તૈયારીઓ ચાલી રહી છે। હાઈકોર્ટે ચુકાદામાં ટાંકીને કહ્યું હતું કે કેન્દ્ર સરકારનો આ એક પ્રોજેક્ટ છે, ICDS પ્રોજેક્ટ, તો રાજ્ય સરકાર ચાહે એટલે કે ગુજરાત રાજ્ય સરકાર ચાહે તો કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને આ વધારો કરી શકે છે, અથવા તો હાઈકોર્ટના ચુકાદાને માન આપી અને રાજ્ય સરકાર એકલા હાથે પણ આ વધારો કરી શકે છે। હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાણાં વિભાગ દ્વારા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાણાં વિભાગ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ છેલ્લે ઓક્ટોબર 2018માં એટલે કે જે માનદ વેતન છે આંગણવાડી કર્મચારીઓને આપવામાં આવતું તેમાં જે 60% હિસ્સો છે તે કેન્દ્ર સરકારનો છે, એટલે જાહેર વાત છે કે કેન્દ્ર સરકારે પણ હવે વધારો કરવો પડશે, કારણ કે 7 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી કેન્દ્ર સરકારે આ બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 1 પણ રૂપિયાનો વધારો કર્યો નથી। જ્યારે ત્યારબાદ દેશભરની જે 33 કરતાં વધારે જે રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તેમણે છેલ્લા 7 વર્ષની અંદર ઘણીવાર વધારો જાહેર કર્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે છે તે રાજ્ય સરકારો સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે। ગત 1 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્ર સરકારે તો સ્પષ્ટ કર્યું હતું કે આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાની હાલ સરકારની કોઈ યોજના નથી, પરંતુ 20 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ હવે વિવિધ રાજ્ય સરકારો પણ કેન્દ્ર સરકાર સામે દબાણ કરી રહ્યા છે। આથી આગામી 1 ડિસેમ્બરથી જે કેન્દ્ર સરકારનું સંસદનું શિયાળુ સત્ર યોજાવા જઈ રહ્યું છે, જે બંને સદનો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં યોજાશે, જેમાં 1 ડિસેમ્બરથી લઈને 19 ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ સત્ર દરમિયાન આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને જે 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં મહદઅંશે જે છે તે બમણો વધારો કરવાની જે છે તે કેન્દ્ર સરકાર જાહેરાત કરી શકે છે। તો સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે, 19 ડિસેમ્બર સુધી ચાલશે કેન્દ્રનું સંસદ શિયાળુ સત્ર, જેમાં કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ એની જાણકારી પણ આપી દીધી છે। તો આપ સૌને જણાવી દઈએ કે આજ રોજ એટલે કે શનિવારે જે રીતે સંસદના આપણે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજ્જુ સાહેબે જે રીતે વાત કરી છે, તો આ સંસદનું ચોમાસું સત્ર જે છે તે ભરાવા જઈ રહ્યું છે અને ચોમાસા સત્ર દરમિયાન જે છે તે આ પગાર વધારાની જાહેરાત થઈ શકે છે। એમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર 2025થી શરૂ થશે, જે 19 ડિસેમ્બર 2025 સુધી ચાલશે। કિરણ રિજ્જુ કે જેઓ કેન્દ્રના પ્રવક્તા મંત્રી છે, તેમણે રાષ્ટ્રે કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 1 ડિસેમ્બરથી શિયાળુ સત્ર યોજવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। અમને એક સાર્થક સત્રની આશા છે, જે અમારા લોકતંત્રને મજબૂત કરે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે। નોંધનીય છે કે આ પહેલા સંસદનું પાછલું ચોમાસું સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું। સમગ્ર સત્ર દરમિયાન કુલ 21 બેઠકો યોજાઈ હતી। લોકસભામાં 120 કલાક ચર્ચા થવાની હતી, પરંતુ ચર્ચા ફક્ત 37 કલાક જ થઈ શકી હતી। આ દરમિયાન રાજ્યસભામાં 41 કલાક સુધી ચર્ચા થઈ। આ સમયગાળા દરમિયાન લોકસભામાં 12 અને રાજ્યસભામાં 15 બિલ પસાર થયા। સૌથી વધુ ચર્ચિત બિલ બંધારણીય સુધારા બિલ હતું, જે ધરપકડ કરાયેલા PMCMને દૂર કરશે, તેને JPC સમક્ષ
મોકલવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તો આમ 1 ડિસેમ્બરથી લઈ અને 19 ડિસેમ્બર સુધી ચાલનારા કેન્દ્રના જે સંસદનું ચોમાસું સત્ર છે તે ચોમાસું સત્ર દરમિયાન ક્યાંક ને ક્યાંક જે છે તે કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર જે છે તે જાહેરાત કરી શકે છે. અને જે ઘણા લાંબા સમયથી જે અટવાયેલું છે તે મોંઘવારી કહી શકાય કે આજે છેલ્લા 7 વર્ષથી જે કેન્દ્ર સરકાર દ્વારા જે 60% માનદ વેતનનો હિસ્સો નથી આપવામાં આવી રહ્યો તે માનદ વેતનનો હિસ્સો ક્યાંક ને ક્યાંક આ ચોમાસું સત્રમાં સરકાર જાહેર કરશે, કારણ કે હાલમાં કેન્દ્ર સરકારને પણ વિવિધ રાજ્ય સરકારો તરફથી પ્રેશર આવી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સાથે જ વિવિધ રાજ્ય સરકારોના દબાણના કારણે કેન્દ્ર સરકાર આખરે 7 વર્ષ બાદ એટલે કે ઓક્ટોબર 2018માં જે છેલ્લો વધારો થયો હતો 60% માનદ વેતનમાં, તેને લઈ અને આગામી ચોમાસું શિયાળુ સત્ર દરમિયાન 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બરની વચ્ચે મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રવચન સમયે અથવા તો મહિલા અને બાળ વિકાસ વિભાગની બેઠક દરમિયાન આ વધારો જાહેર થઈ શકે છે. એક અંદાજા મુજબ કેન્દ્ર સરકાર હાલમાં જે કાર્યકર બહેનોને 4500 રૂપિયા અને તેડાગર બહેનોને 2250 રૂપિયા માનદ વેતન આપી રહી છે, તેમાં લગભગ 3 ગણો વધારો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થઈ શકે છે. જોવાનું એ રહેશે કે હાલમાં જે દેશભરના લાખો આંગણવાડી કર્મચારી બહેનો છે તેમની આશાઓ આ શિયાળુ સત્ર પર હવે ટકી રહેશે. તો શું સરકાર 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર વચ્ચે પગાર વધારાને લઈ અને કંઈક જાહેરાત કરે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.